ધારાસભ્ય જેને જનતા પોતાના મત વિસ્તારના વિકાસ માટે ચૂંટીને વિધાનસભામાં મોકલે છે અને 5 વર્ષ સુધી આ ધારાસભ્યો જે તે વિસ્તારના પ્રતિનિધિ તરીકે કામ કરે છે, પણ આ નેતાઓ ચૂંટાઈને આવ્યા બાદ તેમના મત વિસ્તારના સંપૂર્ણ વિકાસના કાર્યોને પૂરા પાડી નથી શકતા. આ સ્થિતિ વચ્ચે હવે ધારાસભ્યોની ગ્રાન્ટ વધારવાની માંગ થઈ છે. હાલ ધારાસભ્યોને વાર્ષિક 1.5 કરોડની ગ્રાન્ટ મળે છે, જે વધારીને 5 કરોડ કરવાની માંગ કરવામાં આવી છે. ધારાસભ્યોને મળતી આ ગ્રાન્ટમાંથી મત વિસ્તારના જાહેર વિકાસ સુવિધાના કામ થાય છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમની દલીલ હતી કે ફક્ત તેના જ મત વિસ્તારની વાત કરીએ તો પ્રત્યેક વિસ્તારને 1.5 કરોડ લેખે માત્ર 1 લાખ રૂપિયા મળે, જેમાં વિકાસ કાર્ય એ શક્ય નથી. ક્યારેક એવા પણ દાખલા બને છે કે ઘણા ધારાસભ્યની ગ્રાન્ટ મંજૂર થવાની જ બાકી હોય છે. આવા સમયે ગ્રાન્ટ વધે તો વિકાસ વધશે તેની ગેરંટી કોઈ આપે છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે. આ જ વિષય પર છે આજનું મહામંથન મારી સાથે. છેલ્લા 30 વર્ષોમાં ગુજરાતના તમામ સમાજો અને કેટલાક વ્યક્તિઓએ જે જબરજસ્ત પ્રગતિ કરી છે, અને એ પ્રગતિ આપણે જેને વિકાસ કહીએ છીએ, જે વિકાસ કર્યો છે, એ સામાજિક અને શૈક્ષણિક વિકાસ એ આકાશને આમ તો કર્યો છે, દેખાય એવો કર્યો છે. અને જો એ ન થયું હોત તો સરકારોનો બોજ, ગુજરાત સરકારનો બોજ એ કેટલો વધ્યો હોત એની કલ્પના કરવી મુશ્કેલ છે. એક સેક્ટર લઈ લઈએ આપણે શિક્ષણ, કે એ શ્રેષ્ઠીઓએ શરૂ કરેલી જે શાળાઓ છે, ઘણી બધી કોલેજો છે, આજે એનું કોઈ મોલ આંકી શકાય એવું નથી કે એણે એટલા બધા શિક્ષણના પ્રયત્નો કર્યા છે કે સરકારી વ્યવસ્થા એક બાજુ રહી અને આપણે એ શિક્ષણના પર્યાય તરીકે એ વ્યવસ્થાને જોઈએ છે કે આ શાળા છે એ શ્રેષ્ઠ કામ કરે છે. આપણને ખબર નથી કે સરકારની શાળા એ કેવું કામ કરે છે. તો જે તે સેવા માટે એ શ્રેષ્ઠીઓએ, સમાજોએ કરેલા કામોને આપણે એ આદર્શ વ્યવસ્થા માનવા માંડ્યા. આજે પણ ઘણા બધા જિલ્લામાં જે શિક્ષણનું ભગીરથ કાર્ય ઘણા બધા ટ્રસ્ટો કરી રહ્યા છે, એ ખરેખર કાબિલે દાદ છે. આપણે એને બિરદાવવું જોઈએ અને વખાણવું જોઈએ. હું એવું માનું છું કે એમણે ન કર્યું હોત તો આજે સરકારો એના બોજ નીચે એ દબાયેલી હોત. એવી જ કેટલીક વાત એ આપણે આરોગ્યની પણ કરવી જોઈએ. કેટલાક સેવાભાવી લોકોએ જે દવાખાનાઓ કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ઊભા કર્યા છે, જો એ ઊભા એને ન કર્યા હોત તો એક સામાન્ય માણસની સેવા કરવા માટે એ સરકારે કેટલી વ્યવસ્થાઓ કરવી પડત. હાલ જેટલી છે એ પૂરતી નથી, પણ આ વ્યવસ્થાઓ કોઈ સમાજોએ કે શ્રેષ્ઠીઓએ ના કરી હોત તો સરકારોએ આરોગ્યની સેવા કરવા માટે કેટલી બોજ નીચે દબાયેલી હોત એનો પણ સરવાળો આપણે કરી શકીએ એમ નથી. તો જ્યારે શૈક્ષણિક સેવાની વાત હોય, જ્યારે આરોગ્યની સેવાની વાત હોય, જ્યારે સમાજની ઉન્નતિ, પ્રગતિ અને વિકાસની વાત હોય તો આપણે એવું માનીએ છીએ કે સમાજોએ આપણે બધાએ કરવાનું છે. પણ જ્યારે જાહેર વિકાસની વાત હોય, જાહેર સુવિધા વધારવાની વાત હોય તો આપણે એ વાતને માની લીધી છે કે એ કામ માત્ર ને માત્ર સરકારનું છે. તો સરકારો પણ વિવિધ યોજનાઓ થકી, કેટલાક કિસ્સાઓમાં એ પંચાયતો, નગરપાલિકાઓને ગ્રાન્ટ થકી અને કેટલીક વાર એ ધારાસભ્યોને ગ્રાન્ટ આપીને પણ એ એના વિસ્તારમાં વિકાસના કામોને બળ આપતી રહેશે. એ સરકારનું કામ છે કે રસ્તો સારો નથી તો આપણે અપેક્ષા રાખીએ છીએ કે કોઈ ટ્રસ્ટ કે સમાજ કે કોઈ વ્યક્તિ નહીં બનાવે, પણ એ કોઈ સરકારનું કામ છે. જો મારા ઘરમાં પાણી નથી આવતું તો એ કામ એ કોઈ વ્યક્તિ સમૂહનું નથી, પણ એ સરકારનું કામ છે. જો વીજળીનો પ્રશ્ન છે તો આપણે હંમેશા અપેક્ષા રાખીએ છીએ કે એ વીજળી વિભાગનો માણસ અડધી રાતે લાઇટ ગઈ છે તો એની વ્યવસ્થા કરે. તો આ એવી જાહેર સુવિધાઓ છે, આ એવો જાહેર વિકાસ છે જેના માટે આપણે બધાએ એ સરકારને પર્યાય માની ચૂક્યા છીએ. તો એક બાજુ 1.5 કરોડ રૂપિયા એ દર વર્ષે એક ધારાસભ્યને ગુજરાત સરકાર એ વિકાસ માટે આપે છે, એને ગ્રાન્ટ આપે છે. તો એ 1.5 કરોડ રૂપિયા પણ હવે ઓછા પડે છે એવી એક ફરિયાદ બાયડના ધારાસભ્યએ કરી છે. તો મને એવું થયું કે ચલો ધારાસભ્યની ગ્રાન્ટ ઓછી પડે છે, પણ ઘણી બધી વાર આપણે વાંચીએ છીએ કે આ ગ્રાન્ટ વણ વપરાયેલી પડી રહી. તો 14મી વિધાનસભામાં 2017 થી 2022ની વચ્ચે એ 5 વર્ષમાં જે ધારાસભ્યો ચૂંટાયા એમણે એમની જે 1.5 કરોડની ગ્રાન્ટ મળી હતી એનો કેવો ઉપયોગ કર્યો. તો એક આંકડો મને સરકારે આપેલો મળ્યો કે 14મી વિધાનસભામાં જે 182 ધારાસભ્યો આપણે ચૂંટીને મોકલ્યા હતા
એને 600 કરોડ રૂપિયા એવા પડ્યા હતા કે જે ધારાસભ્યની ગ્રાન્ટ તરીકે ફાળવાયેલા હતા, પણ એને ક્યાંય વાપરા નહીં. પણ એની વચ્ચે કેટલાક એવા સચેત ધારાસભ્યો પણ છે જે માંગ કરી રહ્યા છે કે આટલા પૈસાથી એ અમારું ચાલવાનું નથી. તો સામે એ પણ સવાલ છે કે આ ધારાસભ્યની ગ્રાન્ટ વધે કે ન વધે, જેટલી મળે છે એમાંથી તમે જે કંઈ કરો એ ગુણવત્તાવાળું થવું જોઈએ. તમે બાકડો મૂકો તો બાકડો ગુણવત્તાવાળો હોવો જોઈએ. તમે બગીચો બનાવો તો બગીચો ગુણવત્તાવાળો બનવો જોઈએ. એમાં વિવિધ પ્રકારના ફૂલ પણ હોવા જોઈએ, લોકોને દોડવા ચાલવાની સારી વ્યવસ્થા પણ હોવી જોઈએ. આજે લોકો એ માનતા થયા છે કે આવી આદર્શ વ્યવસ્થા એ જયારે જાહેર પૈસામાંથી થાય છે ત્યારે થવી જોઈએ. ધારાસભ્યો એનું પણ ધ્યાન રાખે. લોકો એ પણ માંગ કરી રહ્યા છે કે કોઈ એક ધારાસભ્ય 1.5 કરોડ રૂપિયા વાપરે, પણ 2 કે 3 ધારાસભ્યો કોઈ મોટું કામ એ 2-3 વિધાનસભાનું હાથમાં લે અને એને પૂરું કરે તો પણ ઘણા બધા કિસ્સામાં લોકોના આશીર્વાદ મળે છે ને લોકો ઈચ્છતા હોય છે. સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ દર વર્ષે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ફાળવતી હોય છે ને જાહેર જે કામો છે એ કરતી હોય છે ને છતાંય એ ધારાસભ્યોને ગ્રાન્ટ પણ મળે છે ને તોય લોકો એવું કહે છે કે અમારે ત્યાં આ રસ્તો નથી બન્યો, ક્યાંક એ શાળા અમારી જર્જરિત છે, ક્યાંક દવાખાનાનું કામ અમારું બાકી છે, ક્યાંક ગટરનું કામ કરવાનું બાકી છે, ક્યાંક વરસાદી પાણીના નિકાલની મુશ્કેલીઓ છે. તો હું એવું માનું છું કે આપણી જાગૃતતાના કારણે સવાલો આપણે પૂછતા થયા છીએ એટલે આપણને ખબર પડે છે કે એને ગ્રાન્ટ મળે છે પણ આ કામ એને કર્યું નથી અથવા એનું કરવાનું બાકી રહી ગયું છે. તો વધારે જયારે આપણે સવાલો પૂછતા થઈશું, એ સુવિધાને માગતા થઈશું, ત્યારે હું એવું માનું છું કે લોકશાહીમાં આપણે સૌથી મોટા ભાગીદાર પણ બની રહ્યા છીએ. તો આજનો આપણો એ મુદ્દો છે કે એક ધારાસભ્યએ માંગ કરી 1.5 કરોડના બદલે તમે 4 કરોડ 5 કરોડની ગ્રાન્ટ વધારો. તો સવાલ એ છે કે ધારાસભ્યની ગ્રાન્ટ વધે તો જાહેર લોકોની જે ફરિયાદો છે એ બંધ થશે? શું આદિવાસી વિસ્તારોમાં જે નદીઓને ઓળંગતા જે વિદ્યાર્થીઓ જાય છે ચોમાસામાં, જે દર ચોમાસા આપણે જઈએ છીએ, તો આ ગ્રાન્ટ વધી જાય તો એવા પુલ બની જાય જેનાથી એ વિદ્યાર્થીઓની, એ બાળકોની, એ નાગરિકોની મુશ્કેલીઓ દૂર થઈ જાય. ક્યાંક લોકો એ નદીઓના કારણે 20-20, 25-25 કિલોમીટર ફરીને જાય છે, તો એ ફરવા ન જવું પડે. અને આવી નાની નાની જે મુશ્કેલીઓ છે જે આઝાદી વખતથી ચાલી આવે છે, કદાચ એ 1.5 કરોડના બદલે 10 કરોડ રૂપિયા કરી દે તો એની કોઈ ગેરંટી છે કે સરકારી વ્યવસ્થા, એ ધારાસભ્ય, એ સાંસદ, એ કલેક્ટર, એ ટીડીઓ, એ ડીડીઓ, જેટલા પણ આ વિકાસના પ્રહરીઓ જેને આપણે માનીએ છીએ, એ મારી અને તમારી અપેક્ષાએ કામ કરશે? તો વધી જવી જોઈએ ગ્રાન્ટ. આજે આપણી સાથે 5 વક્તાઓ છે. ધવલસિંહ ઝાલા છે, એ બાયડના ધારાસભ્ય છે. સત્યેન કુલાબકર છે, એ ભાજપના નેતા છે. નિદતભાઈ બારોટ છે, એ કોંગ્રેસના નેતા છે. સુધીરભાઈ રાવલ છે, રાજકીય વિશ્લેષક છે. અને નરેશભાઈ વરિયા છે, વરિષ્ઠ પત્રકાર છે. સૌથી પહેલા હું ધવલસિંહ ઝાલાને જોડીશ અને એમને એ સવાલ પૂછી લઈશ, કારણ કે આજે એમણે આ માંગ કરી હતી કે 1.5 કરોડના બદલે તમે આ ગ્રાન્ટને વધારો. ધવલસિંહ, હું વીટીવીમાં આપનું સ્વાગત કરું છું. તમે એવું કીધું કે તમારા વિસ્તારમાં 120 થી વધુ પંચાયતો છે ને એના કારણે એક વર્ષમાં એક પંચાયત પાછળ 1 લાખ રૂપિયા પણ તમે ખર્ચ ન કરી શકો. તો શું દર વર્ષે આ જરૂરિયાત તમને પડતી હોય છે? એ કામ તમારે દર વર્ષે કરવા પડે છે? કેમ તમે આ પત્ર લખ્યો? શું રજૂઆત હતી તમારી? પહેલા તો ખાસ એક વાત કહું આપને કે પંચાયતો 100 થી વધુ છે. ઓકે. એટલે હું એવરેજ માનું કે જેમ જેમ પંચાયતોનું વિભાગીકરણ વસ્તીના કારણે થતું જાય એટલે પંચાયતો પણ વધતી જાય છે, વસ્તી પણ વધતી જાય છે. હવે ધારો કે 1.5 કરોડ રૂપિયા ધારાસભ્યને ગ્રાન્ટ આપે છે. 1.5 કરોડ રૂપિયાની અંદર એક વર્ષની અંદર હું એક પંચાયતમાં, ઘણી પંચાયતો તો એટલી મોટી છે કે જ્યાં 6,000 થી લઈને 10,000 સુધીની વસ્તી છે. જેમ કે માલપુર પંચાયત, સાઠંબા પંચાયત, બરાબર, ચોયલા પંચાયત, આંબલિયારા પંચાયત, જીતપુર, એવી મોટી મોટી પંચાયતો, આમોદરા, ઇન્દ્રાણા, ડેમઈ, આ બધી મોટી પંચાયતો છે. તાલુકા પંચાયત જેટલી મોટી પંચાયતો. હવે આ પંચાયતોમાં હું લાખ રૂપિયા ગ્રાન્ટ આપું તો ક્યાંય મારી ગ્રાન્ટનું તો અસ્તિત્વ દેખાતું જ નથી કે ભાઈ મેં આપી છે. ચલો એક જગ્યાએ હું લાખની જગ્યાએ 2 લાખ આપું છું. તો 5 વર્ષની અંદર જો હું એના પરાઓમાં બી ગ્રાન્ટ આપું ને તો 5 વર્ષમાં હું એક ગામની અંદર 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી શકવાનો નથી. એક ચોક્કસ મને દેખાય છે. પરિસ્થિતિ કેવી થાય કે ધારો કે હું એક ગામની અંદર મેં લાખ રૂપિયા ફાળવ્યા, જયારે સેકન્ડ ટાઈમમાં એનો રસ્તા માટે મેં ફાળવ્યા છે કે ભાઈ ગન્નાળા માટે ફાળવ્યા છે કે કોઈ પણ કામ માટે. હવે રસ્તા માટે મેં આરસીસી ફાળવ્યા તો 60 મીટરની આસપાસ રસ્તો બનશે, બરાબર. બાકી રસ્તો ગામનો કે ફળિયાનો બાકી રહે.
એના પછી મારે ફરી વારો આવે 5 વર્ષે, ત્યારે એ રસ્તો તો તૂટી ગયો હોય તો વિકાસ ક્યાંથી થવાનો? તો હું ગમે તેટલું કરું તો એ કામ મારું દેખાવાનું જ નથી અને પ્રજાને જે પ્રશ્ન છે એ પ્રશ્નોનું સોલ્યુશન થવાનું નથી. જો ગ્રાન્ટ આપવી હોય તો વ્યવસ્થિત રીતે ફાળવણી થાય, વધારે ગ્રાન્ટ આપવામાં આવે તો હું એ વિકાસના કામો ગામના સુધી પહોંચાડી શકું અને ગામ જે વંચિત છે જે ગામો, એ ગામોને આપણે પ્રાયોરિટીમાં લઈને એને કામ આપી શકીએ છીએ. પરંતુ એવું મને દેખાતું નથી. જો વધારો ના કરીએ તો આ 1.5 કરોડની ગ્રાન્ટની અંદર કોઈ, હું માનતો નથી કે આ મોંઘવારીની અંદર કોઈ કામો થઈ શકે. ધવલસિંહ, એક લોકોનો, સામાન્ય લોકોનો ધારાસભ્યની ગ્રાન્ટ વિશેનો એક અલગ મત છે. કટકી બટકીને બહુ બધી વાતો એ લોકોના મનમાં છે, એક બાજુ છોડી દઈએ એના આજે. પણ સરકારની અનેક યોજનાઓ છે જે પાણી માટે આપે છે, રસ્તા માટે આપે છે, વીજળી માટે એ સરકાર પોતે કામ કરે છે. તો ધારાસભ્યની જે ગ્રાન્ટ છે એ તમને 1.5 કરોડ રૂપિયા ઓછી કેમ પડે છે? ઘણી બધી ગ્રાન્ટ એટલે અલગ અલગ નામે આવે છે. તો એ ધારાસભ્યની ગ્રાન્ટ સિવાયના કામો એ સરકાર અઢળક કામો કરે છે, મંજૂર કરે છે. કેવી કરે, કેવા કરે છે? હવે આરસીસી રોડની ગ્રાન્ટમાં તો એક તાલુકા આયોજનની 1.5 કરોડની ગ્રાન્ટ આવતી હોય છે, એટીવીટીની 1.5 કરોડની ગ્રાન્ટ હોય છે અને ધારાસભ્યની 1.5 કરોડની ગ્રાન્ટ હોય છે. એટલે એની અંદર જે કામ કરવાનું હોય છે એટલામાં એમાં ગન્નાળ આવી જાય, પછી ગટર લાઈનો આવી જતી હોય છે, આરસીસી રોડ બ્લોક આવી જતા હોય છે, કોઈ વાડી હોય તો વાડીના કામ આવી જાય, વાડીની અંદર બ્લોકના કામ આવી જતા હોય છે. એટલે જે પ્રજાનો વિકાસમાં પ્રજાની જરૂરિયાતો વધતી જ હોય છે. પરંતુ જે યોજનાઓ છે, યોજનાઓમાંથી જેમ કે નલ સે જલ યોજના, તો એ નલ સે જલ યોજના અંતર્ગત તમામ ગામોની અંદર સુવિધા થઈ ગઈ, ઘરે ઘરે સુધી નળ આવી ગયા છે. હજુ અમુક ગામો બાકી છે, કોઈ આંતરિક વિખવાદના કારણે ક્યાંક રહી ગયા છે, એવા પણ છે પ્રશ્નો. પરંતુ 80% પૂરું થઈ ગયું છે. તો 80%ની અંદર પાણી જોઈએ છે. હવે મારો સૂકો પ્રદેશ છે, સૂકા પ્રદેશની અંદર પાણીની સુવિધા કરવી એ ખૂબ અઘરી છે. આજે પણ એ ગામોની પરિસ્થિતિ એવી છે કે 3 અઠવાડિયામાં 1, 2, 3 દિવસ ઘણા ગામોમાં પાણી આવે છે. ઘણા ગામોમાં એવું છે કે લેવલિંગ વગર પાઇપલાઇનો થઈ છે, તો જયારે પાણી છોડવામાં આવે તો પાઇપો ફાટી જાય, 10 દિવસ રિપેરિંગમાં જતા હોય છે. આ બધી સમસ્યાઓ છે. વસ્મોના સંપ છે તો એની અંદર પાણી આવતું નથી, તો આવે છે, નથી આવતું, તો એવામાં બોરની જરૂરિયાત પડતી હોય તો બોર, જ્યાં નલ સે જલ થઈ ગયા ત્યાં બોર નથી આપવામાં આવતા, એ સરકારે કેન્સલ કર્યા છે. વાત સાચી છે કે કેન્સલ કરવા જોઈએ, હું એ વાત સાથે સંમત છું. એટલે કારણ કે લોકો પોતાના ઘર આગળ બોરની માંગણી કરતા હોય છે, એવા પણ મેં કિસ્સા જોયેલા છે. એટલે એ દ્રષ્ટિએ બરાબર છે. પરંતુ એ ગ્રાન્ટોથી માત્ર વિકાસ થાય છે એવું એકલું પણ નથી, પરંતુ યોજનાઓથી માત્ર વિકાસ થાય છે એવું એકલું પણ નથી. જો ધારાસભ્યને પ્રાયોરિટીમાં ગ્રાન્ટ, ધારો કે કોઈ સમાજવાડી બનતી હોય તો એમાં મારે 2-4 લાખ રૂપિયા આપવા હોય તો હું આપી શકું. પરંતુ એવા કોઈ કામ કરી શકવાની તાકાત આ ગ્રાન્ટોની અંદર 1.5 કરોડ, આ મોંઘવારીમાં હું માનતો નથી કે 1.5 કરોડની અંદર આપણે કોઈ વિકાસના વિસ્તારમાં, એક નગરપાલિકા અને 100 થી ઉપર, એટલે સમજો ને એવરેજ 110ની આસપાસની પંચાયતો છે. હવે 1 લાખ રૂપિયા નગરપાલિકામાં તો હું 1 રૂપિયો આપી જ નથી શકતો, એ પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે. એટલે યોજનાઓનો લાભ તો મળે છે, પરંતુ યોજનાઓના લાભથી પણ વિકાસ પૂરેપૂરો થઈ શકે એવું હું માનતો નથી કે તમામ જગ્યાએ હું ગ્રાન્ટની ફાળવણી કરી શકું. તમે ધવલસિંહ એવું કહેવા માંગો છો કે સરકારોએ જે યોજનાથી કામ કર્યા છે એ કામના રિપેરિંગમાં જ તમારા 1.5 કરોડ રૂપિયા વપરાઈ જાય છે? રિપેરિંગ મારી ગ્રાન્ટમાંથી બધી જગ્યાએ થતું નથી, અમુક જોગવાઈઓ હોય છે. પરંતુ ધારો કે તમે જેમ હમણાં મને જીઈબી વાળી વાત કરી, તો જીઈબીમાં અમુક 5 ગામ હોય, 5 ઘર હોય. અમારે વિસ્તાર છૂટો છવાયો છે, અરવલ્લી એટલે ગિરિમાળાઓ. એટલે એવું કે પહાડ ઉપર 4 ઘર અહીંયા હોય, 4 ઘર અહીંયા હોય. હવે સરકારનું પેલી એક યોજના છે કે જીઈબીમાં કે યુજીવીસીએલ ની એક યોજના છે કે 15 મકાનનું રહેણાંક હોય તો જ જ્યોતિગ્રામ મળે. હવે જેને ત્યાં જ્યોતિગ્રામ જોતું હોય તો એને એસ્ટિમેટ ભરવો પડતો હોય છે. હવે એસ્ટિમેટમાં લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 5 કે 10, 8 ઘર વાળા એસ્ટિમેટ ના ભરી શકતા હોય તો એ યોજનામાં કદાચ મારો લાભ આપી શકું તો એ થાય. પરંતુ તકલીફ ત્યાં છે કે ગ્રાન્ટોની ફાળા 1.5 કરોડ રૂપિયામાં તો હું માનતો નથી મારી જોડે કોઈક આવે, આપણે ગામમાં બેસીએ અને આપણે 100 પંચાયતનો પરિભ્રમણા કરીએ તો જે લોકોની માગણીઓને જે ડિમાન્ડ છે એ પ્રમાણે જો ગ્રાન્ટોની ફાળવણી કરવા જઈએ તો હું કહું છું કે 3 થી 5 કરોડ રૂપિયા હોય ને તો હું થોડોક સંતોષ આપી શકું.
બાકી 1.5 કરોડ રૂપિયાની અંદર જો સંતોષ આપવા જવાનું હોય તો હું કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ પ્રજાલક્ષી કામ કરવા માટે મને દેખાતું નથી કે હું સંતોષ આપી શકું. જેમ કે ગ્રાન્ટેડ શાળાઓ છે તો એની પરિસ્થિતિ એવી નથી ગામોની અંદર કે ભાઈ એ ગ્રાન્ટેડ શાળા પોતાના પૈસાથી કંઈક વસાઈ શકે, કારણ કે એની આખા વર્ષ દરમિયાન 9મા 10મા 11મા 12માનો વર્ગ હોય કાં તો 9 10નો વર્ગ હોય તો 70-80 હજાર રૂપિયાથી વધારે ગ્રાન્ટ આવવાની નથી વાર્ષિક. તેમાં કલર કામ ગણો, તમે લાઇટ બિલ ગણો, તો એવી ગ્રાન્ટેડ શાળાઓની એક રૂમની જરૂરિયાત હોય તો મારે એક રૂમ મારી ગ્રાન્ટમાંથી હું ફાળવી શકું, પરંતુ એવી કોઈ જોગવાઈ ના, આટલી ગ્રાન્ટમાં હું માનતો નથી કે વિકાસના કામો વધારે થઈ શકે. તમે એવું કહો છો વિકાસ થઈ શકે ધવલસિંહ, છે, પરંતુ વધુ કરવો હોય તો ના થઈ શકે. એટલે તમે એવું કહો છો કે 5 વર્ષમાં તમને જે 7.5 કરોડ રૂપિયા એક ધારાસભ્યની ગ્રાન્ટના વાપરવાના મળે છે એ મૂળ ઓછા પડે છે ને વધારવા જોઈએ. સ્પષ્ટ કહું છું કે ભાઈ એ ઓછા જ કહેવાય, કારણ કે એનાથી જે કરવું જોઈએ ને, જે એક ધારાસભ્ય જે પબ્લિકના ડિમાન્ડ, અત્યારના પ્રશ્ન કેવો છે કે સૌથી વધારે ડિમાન્ડ આજે સરપંચ પાસે નથી કે તાલુકા સદસ્ય, આજે ડાયરેક્ટ પ્રજા ધારાસભ્ય સાથે, હું અપક્ષ ચૂંટાયો છું, મારી જોડે તમામ બોડી મારી વિરુદ્ધમાં હતો પણ પ્રજા મારી જોડે હતી, તો સ્વાભાવિક છે કે પ્રજાની મહત્વાકાંક્ષા હોય કે ભાઈ ધારાસભ્યને અમે ચૂંટ્યો છે તો અમે, એટલે ડાયરેક્ટ પ્રજા અમારી સાથે માંગણી કરતી હોય છે. એટલે વિકાસના કામો થાય છે, પરંતુ જે રીતે થવા જોઈએ એમાં હજુ જો ગ્રાન્ટમાં વધારો થાય તો 100% થાય. અને હું વારંવાર ઘણી વખત કહેતો હોઉં છું કે એક વખત તો મેં એવું પણ કીધું કે ભાઈ પર્સનલ ચર્ચા કરતા મેં ઘણા બધા મંત્રી સાહેબ સાથે બી વાત કરી કે ભાઈ તમે જે ગ્રાન્ટો આપો છો કાં તો તમામ ગ્રાન્ટો તમે લઈ જ લો, કારણ કે એનું રીઝન એવું છે કે ધારો કે એટીવીટી થી લઈને તમામ જે આરએમબી ની આવતી હોય ગ્રાન્ટ, કે ભાઈ આને સિંચાઈની આવતી હોય, પછી અમારી છે, તાલુકાની છે અને એટીવીટીની છે, બધી ગ્રાન્ટો લઈને આ 100 પંચાયતો છે. એ 100 પંચાયતોમાં ધારો કે તમે મકાન ફાળવણી કરો છો, પાકા મકાન માટેની, કાં તો જાજરૂ બાથરૂમની ફાળવણી કરો છો, પ્રોટેક્શન વોલની, તો એવા જગ્યાએ તમે તમામ ગ્રાન્ટોનું એક જગ્યાએ જૂથ બનાવો. મારી વિધાનસભાની 100 પંચાયત એવરેજ ગણી લો તમે, તો 100 પંચાયતોમાંથી તમે 5 પંચાયતોને હાયર કરો કે 7 પંચાયતોને આ વર્ષે હાયર કરો, એને તમામ સુવિધાઓ તમે આપી દો, તમામ પ્રકારની સુવિધા. એક પણ મકાન કાચું ના રહેવું જોઈએ, એક પણ રસ્તો બન્યા વગરનો ના હોવો જોઈએ, આરસીસીના તમામ જગ્યા પર રોડ હોય, સ્ટ્રીટ લાઇટ હોય, એવું સુંદર રળિયામણું જો ગામ બની જાય, અને ગ્રાન્ટ ધારાસભ્યને આપો 25-50 લાખ રૂપિયા જ આપો કે જે કે આ પ્રાયોરિટીમાં કોઈ સંસ્થામાં આપવાના થતા હોય એવા, પરંતુ જો એ 5 પંચાયતોને તમે ડેવલપ કરો તો હું માનું છું કે એ એટલી ગ્રાન્ટમાંથી દર વર્ષે 5 પંચાયતો ડેવલપ થાય તો 8 વર્ષની અંદર હું માનતો નથી કે એક પણ ગુજરાતનું ગામડું કાચી માટીનું કોઈ મકાન દેખાય તમને, કોઈ પતરાના કોઈ કાચા મકાનો તમને દેખાય, કોઈ રસ્તા વગરનું ગામ જોવા ના મળે. 8 થી 10 વર્ષની અંદર જો પ્લાનિંગથી આનું પ્લાનિંગ કરે, આ તો મારો વિચાર છે, પરંતુ જો કરવામાં આવે તો હું માનું છું 100% વિકાસ તમને 9 વર્ષની અંદર તમામ ગામોની અંદર વિકાસ તમને 80% ઉપર દેખાય. તો આમ તો ધવલસિંહ, તમારા મત વિસ્તારની જનતા સિવાય કોઈ માની ના શકે કે તમે આવા બળિયાઓને હરાવીને જીતશો, તો તમે અપક્ષ તરીકે જીત્યા છો, જન અપેક્ષાએ તમે ખરા ઉતરો, એવી હું આપને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. વીટીવી નો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખૂબ સારી વાત લઈને આપ આવ્યા છો. આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. તો સુધીરભાઈ, મારો સૌથી પહેલો સવાલ તો એ છે કે આજે એક ધારાસભ્ય એવું માનતો થયો છે કે મોંઘવારી ખૂબ છે. હું એવું માનું છું કે આ એક સફળતા છે લોકો જે કંઈ વેઠી રહ્યા છે એની, પણ કે તમે 1.5 કરોડ રૂપિયા આપો છો પણ મારે એમાંથી કંઈક બનાવવાનું છે, કોઈ પ્રોટેક્શન વોલ બનાવવાની છે કે કોઈ શાળાના ઓરડાના રિપેરિંગ માટે પણ જો મારે મારી ગ્રાન્ટમાંથી પૈસા આપવાના છે, તો એ લોકોની અપેક્ષાએ હું ખરો નથી ઉતરતો. એ વાત એક ધારાસભ્ય કરી રહ્યો છે એ હું એવું માનું છું કે એક સારી શરૂઆત છે, ચાહે એ ભલે અપક્ષના ધારાસભ્ય છે, સત્તા પક્ષના કરતા તો વધારે ગમતું, પણ એ અપક્ષ ધારાસભ્ય છે ને કહી રહ્યા છે કે ભાઈ પૈસા ઓછા પડે, લોકોની અપેક્ષાઓ એ વધારે છે. હેમંતભાઈ, આખી આ બાબતને એક સર્વાંગી રીતે જોવી પડશે, કારણ કે આપણા લગભગ 182 ધારાસભા મત વિસ્તાર હોય તો દરેક વિસ્તારની પ્રાથમિકતાઓ જુદી હોય, કોઈ વધારે વિકસિત હોય, કોઈ ઓછું વિકસિત હોય, પણ સર્વાંગી રીતે તમે જુઓ તો આવી ફરિયાદો કે આવી માંગણીઓ અગાઉ પણ થયેલી છે. 2018 પહેલા તો 1 કરોડ મળતા હતા, ત્યાર પછી 50 લાખ સરકારે વધાર્યા અને ત્યાર પછી 1.5 કરોડ, એટલે 5 વર્ષે 7.5 કરોડ રૂપિયા અત્યારે આપણા ધારાસભ્યોને મળે છે. બરાબર છે. આ આખી જે યોજના પાછળનો હેતુ એવી રીતનો છે કે એનો મતલબ એવું નથી કે 1.5 કરોડ એ જે તે મત વિસ્તારના પૂરેપૂરા વિકાસની જવાબદારી ધારાસભ્યની છે, એવું નથી. સરકાર સર્વાંગી રીતે જે વિકાસ કરે છે, પ્રતિબદ્ધ છે, એમાં જુદી જુદી અનેક યોજનાઓ છે,
એરિયાની ડેવલપમેન્ટ પ્રમાણે આ લોક માટે નાણાં ફળવાય છે. દાખલા તરીકે ગ્રામ વિકાસ વિભાગ હોય, પંચાયત વિભાગ હોય, કૃષિ વિભાગ હોય, આદિવાસી એરિયા હોય તો આદિવાસી આ બધામાં ફંડ મોટા ભાગે વિકાસના કાર્યો માટે જ વપરાતા હોય છે. પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે જેની પાસે લોકોની અપેક્ષા છે એની પાસે પણ એવી એક છૂટ હોવી જોઈએ કે ક્યાંક ચૂક થતી હોય. કોઈ સ્થાનિક વિસ્તારની અંદર એવી કેટલી બાબતો કે જે ઉપર પોલિસી સુધી ના આવી હોય. જેમ પહેલા ત્યાં આયોજન પંચ હતું, હવે તો નીતિ આયોગ છે. એવું આ જિલ્લા આયોગ મંડળ હોય એની થ્રુ બધું સેન્ટ્રલાઇઝ થતું હોય છે. અને એ સેન્ટ્રલાઇઝ થાય એની અંદર ધારાસભ્યો પોતાની વાત જે નવી લાવે તો એના નાણાંની એને સ્વતંત્રતા મળે એની ભલામણ ઉપર એ કાર્યો થતા હોય છે. આ એક બહુ સરસ વ્યવસ્થા છે. પણ તમે જે હમણાં આંકડા કીધો, આંકડાની વાત કરું, આ છેલ્લા 25-30 વર્ષનો જો એસેસમેન્ટ સરકારી સ્તરે એસેસમેન્ટ થતું જ હશે તો જ 50 લાખ વધારો થતો હશે અથવા તો માંગણીઓ મંજૂર થતી હશે કે નહીં થતી હોય. પણ તમે જે આંકડા કીધો હું થોડી વિગતે કહું કે છેલ્લા 14મી ધારાસભ્યના 5 વર્ષના આંકડા એટલે કેટલા 1350 કરોડ રૂપિયા એડીઆર. તમને ખ્યાલ છે કે એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ જે છે એ કરે છે, બીજા એનજીઓ છે. તો 1350 કરોડ જે 5 વર્ષમાં સરકારે ધારાસભ્યોને ફાળવ્યા એમાંથી 1004.15 કરોડ ફાળવાયા હોય એટલા ફળવાયા કેના પર? ભલામણના આધારે પ્રોજેક્ટ રજૂ થયા એના પરથી. અને એમાંથી 677.50 કરોડ રૂપિયા જ વપરાયા. એટલે લગભગ અડધા, એકચ્યુઅલી આંકડાની રીતે જો તો 67% જેટલા વપરાય. 67% વપરાયા 5 વર્ષની વાત છે. એટલે 35% જેટલા પૈસા વપરાયા નહીં. તો એનો મતલબ 1.5 કરોડ રૂપિયા જો પૂરેપૂરા વપરાઈ જતા હોય અને માંગણીઓ વધારે રહેતી હોય અને એવું સાતત્ય જળવાતું હોય 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, તો પછી સરકારી સ્તરે એવું વિચારવામાં પણ આવે કે અને આ રેશિયો લગભગ બધી જ ધારાસભ્યોમાં નહીં તો 60-70% ધારાસભ્ય વિસ્તારમાં બનતું હોય તો મને એવું લાગે છે કે વિચારવાનો તબક્કો સરકાર માટે પણ આવે. હા, દાખલા તરીકે માનો કે ધવલસિંહે કીધું તો એના વિસ્તારની પરિસ્થિતિ જુદી હોઈ શકે છે અને એની માંગણી વ્યાજબી પણ હોય છે. પણ એક જણ માટે જુદો કાયદો ન હોય એટલે 182 ધારાસભ્યોને લાગુ પડે તો સરકાર આ કેવું સ્વીકારે ન સ્વીકારે સરકારનો વિષય છે. પણ એક બહુ અઘરી વાત આવે છે કારણ કે હજી પ્રોપર યુટિલાઇઝેશન ફંડ નથી થતું. બીજું તમે દાખલા તરીકે માનો કે એમાં મારી પાસે ઘણા બધા આંકડા છે, આપણે ડિટેલમાં બહુ ટીડીએસ થઈ જશે. પણ છતાંય કોઓર્ડિનેશનની સવાલ આવે. દાખલા તરીકે આમાં ધારાસભ્યો આપણા કેટલા સજ્જ છે અને કેટલા નહીં હોય તો એની અંદર એવી બાબતો જોવા મળી છે. મેં અહીંયા આવતા પહેલા કેટલાક ધારાસભ્યો સાથે એના પ્રશ્નો શું છે એ જાણવા પણ પ્રયત્ન કર્યો હેમંતભાઈ કે ભાઈ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ શું હોય છે. તો ગમા અણગમાના રાજકીય આક્ષેપવાળો છોડી દઈએ કે ગ્રાન્ટ મંજૂર નથી થતી એવી ફરિયાદો હોય છે, એવી રીતના ઓછી પડે છે. પણ કોઓર્ડિનેશન જે હોવું જોઈએ તંત્રની સાથે, દાખલા કે સ્થાનિક સ્તરે, જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે અથવા તો ગ્રામસભા સ્તરે, એમાં પણ કેટલાક પ્રોબ્લેમ આવે છે. બીજું એસેસમેન્ટ નથી થતું નહીં, સાથે સાથે પરફોર્મન્સ. દાખલા કે ધારાસભ્યો એટલા બધા ચુસ્ત હોય છે કે જે માંગણી મૂકે તો એની પાછળ એનું ફોલોઅપ હોય છે. બીજું ધારાસભ્ય પાસે કેટલીક વાર માહિતી એ નથી હોતી કે સરકારે એના વિસ્તારમાં આ યોજના ઓલરેડી ફાળવી દીધી છે તો જ સરકાર મંજૂર. દાખલા કે કેટલા મંજૂર નહોતા થયા કામ એને મારી પાસે આંકડાઓ છે. દાખલા તરીકે એક વસ્તુ તમને કહું, સરકારે 5 વર્ષની અંદર છેલ્લા 53,029 કામો હતા એમાંથી 40,428% એટલે 76% કામ પૂરા થયા અને 6,094 કામ મંજૂર થયા બાદ શરૂ જ ન થયા. એ આખી વાત જુદી છે. અને બીજું સરકારે રદ કર્યા હોય એવા જે આંકડા છે તો એ રદ કેમ કરવા પડ્યા તો એની પાછળના લોજિક કારણ હોવા જોઈએ કે એને કાં તો ધારાસભ્ય અજાણ હશે કે આ માટે નાણાં ફળવાઈ ગયા છે, કોઈને કોઈ વિભાગ દ્વારા છે એ ડબલ નહીં થાય એટલે રદ ફળાય છે, અથવા તો માંગણી ગેરવ્યાજબી. તો ધારાસભ્યોને મેં પૂછ્યું તો એમણે કીધું કે ના, અમને એવા કારણો કોઈ જયારે એવું થતું હોય જેવા કિસ્સાઓ બનતા હોય સ્વાભાવિક છે તો એની પાછળના કોઈ કારણો નથી મળતા. એટલે એક સંવાદનો અભાવ ક્યાંક જે આ બધી બાબતોમાં ક્યાંક હોય તો એના કારણે પણ મને એમ લાગે છે આવા કારણો છે. બીજું પ્રાયોરિટી, સ્થાનિક લોકોની પ્રાયોરિટી જ્યાં હોય અને જ્યાં સરકાર ન પહોંચી શકી હોય ગમે એવા પ્રયત્નો, એવા જ બાબતોને જો પ્રાધાન્ય ધારાસભ્યો આપે તો આ વધારે બહેતર રૂપે આ નાણાંઓ ફળવાઈ શકાય. આપણે જોયું તો અગાઉની ચૂંટણીઓમાં કે દાખલા કે બાંકડાના વિષયો હતા, એવા આંકડાઓ કેટલા આવ્યા હતા. મોટાભાગના કેટલાય ધારાસભ્યોએ માત્ર બાંકડાને ફાળવ્યા હતા. હવે બાંકડા એવી જરૂરિયાત નથી કે જે દર વખતે કરોડોની રૂપિયાની અંદર વપરાય ને એટલે દેખાય ને બાંકડા ઉપર દેખાય, નામ છપાય. પણ એ કરતા માનો કે સિનિયર સિટીઝન વાપરે એટલું સારું છે. પણ બાંકડા જો દરેકના ફંડ આવે એટલે હું કહેવાય માંગુ છું કે કેટલા હેડમાં
સરેરાશ વધારે પડતું વપરાય છે, કેટલું ઓછું વપરાય છે, ક્યાં જરૂરિયાત સુધી નથી પહોંચાતું, એવું સરકારનું પોતાનું મિકેનિઝમ હશે, જે એની વિગતો આપણી પાસે નથી. પણ એ જો ચુસ્ત રીતે એનું મૂલ્યાંકન થાય, એસેસમેન્ટ થાય અને ધારાસભ્યોને કોન્ફિડન્સમાં લઈને એની સાથે પરામર્શ કરાય, જુદા જુદા વિભાગો વખતે સેક્રેટરીઓની સાથે એને બોલાવવામાં આવે, જિલ્લા કલેક્ટરોની સાથે એને બોલાવવામાં આવતા હશે, પણ તો આયોજન મંડળની બેઠક હોય એમાં આયોજન બોલાવતા મંડળોની અંદર બેઠા તો પણ કુલ મળીને જો સંયોજન પેલું જે કોર્ડિનેશન સારું થાય અને પ્રાયોરિટીઝનું એસેસમેન્ટ બરાબર થાય અને ભૂતકાળની અંદર કેમ મિસમેનેજમેન્ટ થયું છે, કેમ નથી વપરાયા, કારણ કે એમાં ઘણા બધા લોકો તંત્રની અંદર પણ જવાબદાર છે, આ બધું થાય તો એક મોટો સર્વાંગી રીતે જુઓ ને તો આમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. આ જ બજેટની અંદર હજી ઘણું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. ટોટલ નાણાંની ફંડ હા ધવલસિંહની વ્યક્તિગત પોતાની બેઠક માટેની વાત હોઈ શકે, પણ ઇન ટોટો દાખલા કે વધારવું હોય તો મને એવું લાગે છે અત્યારે હજી આ બાબત જ્યાં સુધી ન હોય તે ના થઈ શકે. ઓકે નરેશભાઈ, તો સવાલ એ છે કે એક બાજુ તો ધારાસભ્યો વધારે ગ્રાન્ટની માંગ કરે, પણ આપણે ત્યાં જનતાએ હંમેશા એવી નાની મોટી ફરિયાદો કરતી જ હોય છે. કદાચ કોઈ એકઈ એવું ગામ નહીં હોય કે જ્યાં લોકોની જાહેર સુવિધાને લઈને કોઈ પ્રશ્ન ન હોય. તો શું એ કરી શકે સરકાર કે ધારાસભ્યો સરકારને મનાવી શકે કે જે વિસ્તારોમાં માનો કે શહેરી વિસ્તાર, મોટે ભાગે મહાનગરપાલિકાઓ પુષ્કળ કામ કરતી હોય છે, કેન્દ્ર સરકારના અઢળક પૈસા લાવતા હોય, કેટલાક મોટા પ્રોજેક્ટ માટે વિશ્વ બેંક પણ પૈસા આપે છે, તો ત્યાં તો એ કામ થતા હશે, કદાચ ધારાસભ્યની ગ્રાન્ટને વાપરવાની જરૂર નહીં પડતી હોય. પણ આ જે ધવલસિંહ કહે છે કે જ્યાં ડુંગરાઓમાં લોકો રહે છે ત્યાં એની માટે કોઈ અલગ વ્યવસ્થા ઉભી કરે અને લોકોના જે પ્રશ્નો છે એનું નિવારણ કરે. નરેશભાઈ, ખરેખર તો ગ્રાન્ટ શું કામ આપવામાં આવે છે? ફક્ત પૈસાની ફાળવણી નહીં, સર્વાંગી, સુધીરભાઈ વાત કરી સર્વાંગી વિકાસ, એ ધારાસભ્યને ગ્રાન્ટ આપવામાં આવે એનું કારણ એ છે કે એ નિરીક્ષકની ભૂમિકામાં રહી શકે. ભાઈ મારા ગ્રાન્ટ આ વિસ્તારમાં વિકાસ કાર્ય થયું છે તો એ ગ્રાન્ટના રૂપિયા વ્યવસ્થિત વપરાયા છે, એ કામ થયું છે કે નહીં, એ ખાસ સૌથી પહેલો મુદ્દો એ પણ છે. બીજું વિસ્તાર, આપણે ત્યાં તમે વાત કરી એ રીતે હેમંતભાઈ કે શહેરી વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકા ધારો કે છે તો ત્યાં કોર્પોરેશન લેવલથી કામ થતા હોય, એની અંદર 70, 10 ને 20 એ 3 પ્રકાર એના હેડ અલગ અલગ હોય કે એમાં 20% છે એ ધારાસભ્યની ગ્રાન્ટ મળતી હોય, 10% કોર્પોરેશન, એ રીતે આખું એની વહેંચણી થયેલી છે. કેન્દ્ર સરકારની પણ બધી ગ્રાન્ટ આવતી હોય ને એવી રીતે વિકાસ કાર્ય શરૂ થતા હોય છે. પણ ગ્રાન્ટના કારણે એક વસ્તુ એ પણ છે કે ધારાસભ્યો કે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની અસ્તિત્વ અને જરૂરિયાત પણ બતાવતા હોય છે. ઘણા કિસ્સામાં એવું થાય છે કે ગ્રાન્ટની રકમ માટે લોકોએ એને એક પ્રકાર કે એની પાછળ દોડવું પડતું હોય છે, કે ધારાસભ્ય પાસે કાકલુટી કરવી પડતી હોય છે. ખરેખર તો એક નવી એક નીતિ બનવી જોઈએ કે એને થોડુંક ફ્લેક્સિબિલિટી પર રહેવી જોઈએ કે ભાઈ બાંકડાની વાત કરી કે જ્યાં જ્યારે ખરેખર એના વિસ્તારમાં જરૂરિયાત છે, અને નાનો વિસ્તાર હોય તો સ્વાભાવિક છે, હું માનું ત્યાં સુધી એટલું તો આપણે સ્વીકારવું પડે કે ભાઈ 1.5 કરોડ છે, આજે મોંઘવારી કે કઈ જે રીતે બધું વધતું ગયું છે એ પ્રકારે ગ્રાન્ટ કદાચ નાણાકીય રીતે ઓછી હોઈ શકે, કારણ કે કામોનું જયારે આજથી થોડા સમય પહેલા જે બજેટ હોય એ બજેટ વધી જતા હોય, ઘણા કામ જે ધારો કે 100 કરોડમાં અપાયું હોય તો એ બજેટના 125 કરોડે પણ કામ પહોંચી જતા હોય છે. એટલે એની સાથે પૈસાની ગ્રાન્ટની ફાળવણી વધવી જોઈએ, પણ એની સાથે થોડી ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. તો હું માનું કે એને જે વિકાસ કરવો છે ક્યાંક ખરેખર એ ફાળવી નથી શકતા, પર્ટિક્યુલર આ હેડમાં જેટલા પૈસા આપવા, તો એ પણ થોડુંક અલગ રીતે થાય તો ખરેખર આની અંદર એક ગ્રાન્ટનો જે ઇસ્યુ છે એ થાય. અને ફાળવણી ઘણી વખત એવું છે કે તમે ફાળવણી કરી દીધા પછી કંઈક એનું ફોલોઅપ નથી લેવાતું, એ ફોલોઅપ પણ ધારાસભ્યો લે તો ખરેખર ગ્રાન્ટ, અને આપણે જોયું છે કે દરેક ધારાસભ્યોની પર્યાપ્ત ગ્રાન્ટ નથી વાપરી શકતા, તો એ પોતે ધારાસભ્યની પણ એક લેઝીનેસ છે, કામ નથી કરાઈ શકતા. વિસ્તારના પણ પ્રશ્નો એ અલગ વાત છે, પણ સમગ્ર રીતે જો એક યુનિફોર્માલિટી કોઈક નીતિ ખરેખર બનાવવી જોઈએ જેથી કરીને પ્રજાએ પણ ધારાસભ્યો કે પ્રજાપ્રતિનિધિ પાછળ ગ્રાન્ટ માટે લબડવું ન પડે અને જે ગ્રાન્ટ મળે છે એ પર્યાપ્ત રીતે એનો ઉપયોગ થાય. સત્યનભાઈ, ગઈ વિધાનસભા એટલે 14મી વિધાનસભાની એક ફરિયાદ એ હું વાંચતો હતો, ગ્રાન્ટ એ કેવી રીતે અસમતોલ વિકાસ અને ક્યારેક ભેદભાવનું સૌથી મોટું કારણ એ સરકાર બનાવે છે, એની એક ફરિયાદ મારી પાસે હતી કે નોન પ્લાન રસ્તા બનાવવા માટે એ દરેક ધારાસભ્યને 20 કરોડ રૂપિયા એ સરકાર આપે છે. એવું કહે છે કે ભાઈ તમે જે કહો એ રસ્તો એ સરકાર બનાવી દેશે, એને માત્ર એ ભલામણ સરકારને કરવી પડે. કોંગ્રેસના એવા 23 ધારાસભ્યો હતા કે જેણે ભલામણો કરી પણ એ 20 કરોડમાંથી એક પણ પૈસો
એ સરકારે ન આપ્યો. ભાજપ સંગઠને જ્યાં જ્યાં લખીને આપ્યું એ રસ્તા એ સરકારે બનાવી દીધા. એવો સૌથી મોટો આરોપ આ ગ્રાન્ટને લઈને 14મી વિધાનસભામાં હતો. તો શું વાસ્તવમાં સરકાર એ વિચારે કે ભાઈ મારા પક્ષનો ધારાસભ્ય ચૂંટાય તો ત્યાં હું વધારે કામ કરું, અને જ્યાં ઓપોઝિશનનો ચૂંટાય એ વિરોધનો મત છે તો ત્યાં હું એને એ કામ ન કરવા દઉં, જેથી ફરી પાછી 5 વર્ષ આવે તો એ ધારાસભ્યથી કે નેતાથી એની જનતા કંટાળી જાય ને ફરી પાછી એ જેની સત્તા છે એની બાજુ આવી જાય? સત્યનભાઈ, શું આખી ડિબેટને સાંભળી ધવલભાઈએ જે રજૂઆત કરી એમના વિસ્તાર માટેની રજૂઆત હતી. ધવલભાઈ હલાનું પત્ર પણ આખો વાંચ્યો. એ પત્રમાં એમણે જે પ્રકારે બાયફર્કેશન આપ્યું એ પણ આપણે જોયું. સાથે સાથે સુધીરભાઈએ પણ ખૂબ સરસ રીતથી આખા વિષયને સમજાયો. વરિષ્ઠ પત્રકારજીએ પણ એમનો જે મુદ્દો મૂક્યો એ પણ ખૂબ તર્કલક્ષી અને સમજી શકાય એવો વિષય હતો. આખા ગ્રાન્ટના વિષયમાં જો આપણે સમજીએ, હું તમારી પાસે આવું, તમારા ઓડિયોમાં કંઈક પ્રશ્ન છે, જબરજસ્ત ડિસ્ટર્બન્સ આવે છે, હું તમારી પાસે આવું એ પહેલા નિદતભાઈ પાસે હું જઉં છું. નિદતભાઈ, આ તો અપક્ષના ધારાસભ્ય હતા, એની માંગ છે ગ્રાન્ટ વધારવાની. મેં કીધું એમ એ રિપોર્ટ હું વાંચતો હતો અને કોંગ્રેસના ધારાસભ્યો એ 5 વર્ષ દરમિયાન એ ફરિયાદો કરતા હોય છે કે સરકાર એને ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ કરે છે. જે વિસ્તારોમાં વિરોધનો મત પડ્યો છે, જ્યાં વિરોધનો નેતા ચૂંટાયો છે, ત્યાં એટલી સારી સારવાર મળતી નથી, સુવિધા મળતી નથી, અથવા તો સરકાર એને એ દ્રષ્ટિથી નથી જોતી જે દ્રષ્ટિએ એના પક્ષના જે ચૂંટાયેલા ધારાસભ્યો છે એને જોવે છે. નિદતભાઈ, હેમંતભાઈ, આપની વાત સાચી. એ તો વિધાનસભાના ફ્લોર ઉપર મૂકેલા આંકડા હતા, પણ ખાલી વિરોધ પક્ષ સાથે જ ભેદભાવભર્યું વાતાવરણ થાય એવું નહીં. એમના પક્ષમાં પણ ઇન્ટરનલ પણ માનો કે ગત વર્ષે બરોડાની અંદર યોગેશભાઈ પટેલ, કેતનભાઈ ઇનામદાર, મધુ શ્રીવાસ્તવ, એ લોકોએ પણ એવું જ કીધું હતું કે અમારી સાથે કિન્નાખોરી રખાય છે, અમારા વિસ્તારના કામ નથી કરવા દેતા. હાલના ભારતીય જનતા પક્ષના સાંસદ વસાવાજી એ પણ આ જ કહે છે. એટલે કિન્નાખોરી રાખવી અને હોવી એ એક જુદો વિષય છે. પણ હકીકત એવું છે કે રાજ્ય સરકાર છેલ્લા ઘણા બધા વર્ષોથી જે અધિકારી રાજ ચાલી રહ્યું છે, જે વિસ્તારના કામો છે એ કલેક્ટર, મામલતદાર અથવા પ્રાંત એના મારફતે જે આવે એ સરકાર સાચું માને. ચૂંટાયેલા પ્રતિનિધિ વાત કરે એ સરકારને સંભળાતી નથી. માટે ધારાસભ્યોના આ પ્રશ્નો ઉભા થાય. જયારે સત્તામાં ભારતીય જનતા પક્ષનો ધારાસભ્ય હોય અને એનું શાસન હોય ત્યારે એ કલેક્ટરને એમ કે મારા વિસ્તારની અંદર આ રસ્તો પહોળો કરવાની જરૂર છે, અથવા અહીંયા નાળું મૂકવાની જરૂર છે, અથવા અહીંયા પુલ બનાવવાની આવશ્યકતા છે, ત્યારે તો એની વાત સંભળાવી જોઈએ. પરંતુ છેલ્લા અનેક વર્ષોથી આપણે ગુજરાતની અંદર જે જોઈએ છીએ, ભારતીય જનતા પક્ષના શાસનની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓનું મહત્વ પ્રમાણમાં ઘણું ઓછું, અધિકારી રાજનું વધારે. માટે ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો હોય કે કોંગ્રેસના ધારાસભ્યો, આ બધાની આ ફરિયાદ છે કે અમારે જે કામ સૂચવવું છે, જે કરવું છે, એ સરકાર સુધી પહોંચવા વાળી કડી જે અધિકારીઓ છે એ નથી પૂરી પાડી શકતા. માટે અમારે વધારે પૈસા આપો અને અમે સ્થાનિક લેવલે આ કરાવી શકીએ. દાખલા તરીકે એમ કે મારા વિસ્તારની અંદર સર્વ શિક્ષા અભિયાનની હેઠળ 30 ઓરડા કરવાની જરૂર છે અથવા 50 કોમ્પ્યુટર લાવવાની જરૂર છે, તો આ પ્રક્રિયા રાજ્ય સરકારના અધિકારીઓ સુધી પહોંચતા બીજા 2 વર્ષ થાય. એવું ન થાય માટે ધારાસભ્યો એમ કહે છે કે મને સત્તા આપો, હું કોઈક શાળાની અંદર 5-10 કોમ્પ્યુટર આપી શકું, ક્યાંક બાથરૂમ બનાવી શકું, ક્યાંક દિવાલ કમ્પાઉન્ડ વોલ કરાવી શકું. આ જે જરૂરિયાત છે ધારાસભ્યોની, અત્યારે આપણે આટલા વખતથી આપ પણ મીડિયા જગત સાથે સંકળાયેલા છો, આ બજેટ બનતું હોય, આપે જોયું કે રાજકોટ કોઈ પણ જિલ્લાના કલેક્ટરો અથવા મામલતદારો અથવા એન્જિનિયરો કોઈ વિસ્તારમાં જઈને કીધું કે તમારી માટે કોઈ યોજના મારે સરકારને ભલામણ કરવાની હોય તો કયો કઈ કરવાની છે? આ વાત જ આખી જતી રહી છે. એસી ચેમ્બરમાં બેઠા બેઠા જે આંકડા આવે એ આંકડાના આધારે સમગ્ર સરકારનું શાસન ચાલે. માટે ધારાસભ્યોનો આ પ્રશ્ન છે કે અમારે કોને આગળ જઈને કેવું, અમને સ્વતંત્રતા આપો, અમે પૈસા ક્યાંક આપી શકીએ, ફાળવી શકીએ. એમાં પણ સરકારની વ્યવસ્થા એવી છે કે જે કે એમાં તો નથી જ વાપરી શકાતા, એનું પણ આયોજન મંડળ ને એમાં હા પાડવી ના પાડવી, સરકારને પૂછાવું. અને ભારતીય જનતા પક્ષની તો અદભુત વ્યવસ્થા, એમાં તો સંગઠન પિક્ચરમાં આવે. ત્યાંનો પ્રમુખ કંઈક કહેતો હોય, ત્યાંનો ચૂંટાયેલો પ્રતિનિધિ કંઈક જુદું કહેતો હોય, એ બેયના ગજગ્રહ હોય તો આગળની વાત ન ચાલે.
કિન્નાકોરી પોતાની પાર્ટીમાંથી બહાર આવે, પછી કોંગ્રેસની સાથેની કિન્નાકોરીની વાત આવે કે આ વિસ્તારના ગામડાના મને મત નથી મળ્યા, તો એ વિસ્તારના પંચાયતના સભ્યો હોય કે ધારાસભ્યો હોય એનું કામ આપણે અટકાવવાનું છે. આ માનસિકતા થઈ ગઈ છે, અધિકારી રાજ થઈ ગયું છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું મહત્વ ઘટતું જાય છે. માટે ભારતીય જનતા પક્ષ હોય, અપક્ષ હોય કે કોંગ્રેસના ધારાસભ્યો, આ લોકોની વાત એવી છે કે આ અધિકારીઓને અમે સૂચના આપીએ ત્યાં નાનો મોટો પૈસા વાપરી શકાય, એની અમને છૂટ આપો, આની રકમ વધારો. તમે જે નક્કી કરો છો યોજનાઓ, એમાં લોકોની અપેક્ષાઓ આપણે પૂરી નથી પાડી શકતા. અધિકારીને પોતાની અપેક્ષા જે હોય એ અપેક્ષા મુજબ ચાલે. એને એવો વિચાર આવે કે રાજકોટ અમદાવાદ ધોરીમાર્ગ 6 માર્ગનો કરવો છે એટલે યોજના બની જાય. છેલ્લા 7 વર્ષથી કામ ચાલુ હોય, હજી યોજના પૂરી ન થઈ. આવી તો અનેક ઇરિગેશનની યોજના હોય, કેનાલની યોજના હોય, ક્યાંક પાણી આપવાની વ્યવસ્થા હોય. જેમ ધવલસિંહે કીધું એમ નાના નાના વિસ્તાર હોય, 10-15 ઘરના, ત્યાં જ્યોતિગ્રામની વાત હોય. અધિકારીઓ ગ્રાઉન્ડ ઉપર જઈને કામ નથી કરતા અને એ પરિણામ એ આવે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાનું ફંડ વધારીને પણ લોકોને સુવિધા પૂરી પાડવી છે, માટે આ ફંડ વધારવાની વાત આવે છે. ઓકે, ચલો સત્યનભાઈ, સવાલ રિપીટ નહીં કરું, પેલા મેં જે પૂછ્યું તો એનો જવાબ આપો. જે પ્રકારે આક્ષેપો આ લોકો કરે છે એ આક્ષેપ પાયાવિહોણ એટલા માટે છે કારણ કે હમણાં ધવલસિંહજીએ વાત કરી, સુધીરભાઈએ વાત કરી, નરેશભાઈએ વાત કરી, એમણે ખૂબ સરસ સ્ટ્રક્ચરમાં કહી શકાય એવી રીતના એ લોકોએ આખા પેલા એમના જે ગ્રાન્ટના માળખાને સમજાય. ખાસ કરીને સુધીરભાઈની વાત અને નરેશભાઈની વાત હું સાંભળતો હતો અને એમાં આપણે સમજી શક્યા છે કે ગ્રાન્ટ એવી વસ્તુ છે કે કોઈ એક વ્યક્તિ, એક ધારાસભ્ય એવું આધારિત નથી હોતું. એ હોલિસ્ટિક આખો વ્યૂ હોય છે. દાખલા તરીકે સાંસદની પણ ગ્રાન્ટ હોય છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પણ ગ્રાન્ટ હોય, જો મહાનગર હોય તો કોર્પોરેશનની ગ્રાન્ટ હોય, એ લોકોના ગ્રાન્ટ સિવાય જે કેન્દ્રમાંથી આવતી જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ હોય, એની સાથે ધારાસભ્યની જે ગ્રાન્ટ હોય. તો આ બધા જે પ્રયત્નો છે એ ભેગા મળીને એક વિકાસનું એક મોડલ ઉભું થતું હોય છે. એટલે કોઈ એક વ્યક્તિને ગ્રાન્ટ નથી આપતો કે એવી કોઈ ફરિયાદ હું એટલા માટે નથી માનતો કે ગુજરાત જે પ્રકારે વિકાસ કર્યું છે, જે પ્રકારનું એક નવતર કહી શકાય, એટલું ખૂબ મોટું કહી શકાય એવું એક વિકાસનું મોડલ જ્યાં ઉભું કર્યું છે. કેન્દ્ર સરકાર પણ કટિબદ્ધ છે ગુજરાતના દરેક વિષયોમાં સારામાં સારું, ખાલી ગ્રાન્ટ એવું નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેનું નહીં, એ પણ, બધું જ સાચું ટેકનોલોજી છે, ડેવલપમેન્ટ મેં સવાલ માટેનો પણ પૂછ્યો વિષય તો હોય સવાલનો કે જવાબ એના નહીં. સિવાયના કોઈ પણ વિષય હોય. એ બધી જ વાત સાચી, હોલિસ્ટિક હું ડેવલપમેન્ટ આખી છે, વસ્તુને બધી નકારી બાજુથી કાઢું ગ્રાન્ટ છું. આવે છે, ચોક્કસપણે એવું કામ માનું છું. થાય છે, લોકોના મોઢે વિકાસ જ વિકાસ છે. મુદ્દો એ છે કે ક્યાંક એ ભેદભાવનો સૂર આવતો હોય, તમારી સામેની ફરિયાદો છે અને એ આંકડા તો કઈ હું ઘરના લઈને નથી આવતો, હું એ વિધાનસભાના પટલ પર મુકાયેલા આંકડા હું બોલું છું. હું એ કહું છું કે 23 ધારાસભ્યો એવું કહે છે કે 20 કરોડ રૂપિયા નોન પ્લાન રસ્તા મને બનાવવા માટે સરકારે ફાળવેલા છે, પણ એ પૈસાના માટે જયારે હું લખીને આપું તો કરતા નથી. સવાલ ખાલી એટલો છે. 1.5 કરોડ રૂપિયાના કામ તો થતા હશે, ક્યાંક કોઈક આળસુ ધારાસભ્ય હશે તો નહીં થતા હોય, પણ જ્યાં ચૂંટાયેલા લોકો, પક્ષ અને વિપક્ષની વાત આવે છે ત્યાં કંઈક એ સૂર છે એ બદલાઈ જાય છે. ખાલી એટલો સવાલ છે. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારની પક્ષાપક્ષીની રાજનીતિ વિકાસના ધોરણમાં નથી કરતી. એટલા આપના માધ્યમથી અમારી વાતને સ્વીકારશો. ગુજરાતનો જે વિકાસ થયો છે એ સર્વાંગી વિકાસ છે. કોઈ એક જિલ્લામાં અમે લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસ કર્યો હોય, બીજા જિલ્લામાં ના કર્યો હોય, એવી કોઈ દાખલા હજુ સુધી આટલા વર્ષોમાં, આટલા વર્ષના મારા જાહેર જીવનમાં મારી પાસે નથી આવ્યા. એટલા માટે નથી આવ્યા કે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારે પણ એમનું વિકાસ મોડલ જે હતું એ આંખે ઉડીને વળગે એવું હતું. આજે તો એવી પરિસ્થિતિ છે કે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એટલે વિકાસ કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ વસ્તુ હોય, રોડ રસ્તા રિલેટેડ વસ્તુ હોય, એના માટે કોઈ પણ ધારાસભ્ય જો વ્યવહારિક વ્યવસ્થિત રજૂઆત કરી હોય અને એ રજૂઆતને ના સ્વીકારે એવું મારા ધ્યાનમાં નથી અને હું ચોક્કસપણે આ વસ્તુને નકારું છું. ઓકે, ચલો નિદેશભાઈ, તો કદાચ તમને યાદ હશે એ સવાલને મારે આજે અહીંયા પૂછવો જોઈએ કે જયારે કુંવરજી બાવળિયા એ જસદણમાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને જયારે એ ભાજપમાં જોડાયા, એ વખતે એક સમાચાર મેં વાંચ્યા હતા કે જસદણના વિકાસના 250 કરોડના કામો તાત્કાલિક મંજૂર. તો એવું થયું હશે કે એ લોકો અત્યાર સુધી ધૂળ ફાંકતા હશે અને જેવા એ સત્તા પક્ષે આવ્યા તો તરત જ ત્યાં એ સિંચાઈના કામો પણ થયા હશે, રસ્તાના પણ થયા હશે ને વીજળીના પણ થયા હશે. સત્યનભાઈ, કદાચ તમે જોશો તો તમને ખબર પડશે. હું એ દાખલો એટલે નહોતો આપવા માંગતો કે કંઈક તમે એવું કહેતા કે કંઈક અધિકારીઓનો કંઈક વાંક હશે, સરકારના ચૂંટાયેલા લોકો અને મંત્રીઓનો
એ જોવાનો દ્રષ્ટિકોણ નહીં હોય તો ઓકે, પણ મારે એટલે કહેવું પડ્યું કે એ સમાચારને મેં વાંચ્યા હતા. નિદતભાઈ, તો મુદ્દો એ છે કે માનો કે એ ભેદભાવ થાય પણ છે તો એ ઉઠાવવામાં પણ તમે નિષ્ફળ રહ્યા છો. એ આજે માનવા પણ તૈયાર નથી કોઈ જગ્યાએ ક્યાંક એ પૈસા ફાળવવામાં કંઈક મુશ્કેલીઓ થઈ રહી છે, અથવા તો સત્તા અને વિપક્ષની મગજમારી ક્યાંક થઈ રહી છે. એટલે વિરોધ પક્ષ જ્યારે કોઈ લોકોની લાગણીને, લોકોનો વાતને પડઘો લઈને સરકારમાં જાય ત્યારે એ ધારાસભ્ય કોંગ્રેસ પક્ષનો છે કે અપક્ષ છે માટે એનું કામ ન થાય, આ માનસિકતા છે એ આપણે છતી જોઈ. કુંવરજીભાઈના કેસમાં આપે ખૂબ સાચી વાત કરી. જ્યારે એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને એમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા ત્યારે જ્યારે પછી ગુજરાત એમની બાય ઇલેક્શન આવ્યું અને એમના વિસ્તારમાં આવવાના હતા એ વખતે એમણે આ વાત જાહેર કરી હતી કે મારા આ વિસ્તારની અંદર હું છેલ્લા 20 વર્ષથી પ્રયત્ન કરતો હતો પણ જે યોજનાઓ નહોતો લાવી શક્યો એ આ કેબિનેટ મિનિસ્ટર થયા પછી તરત જ હું લાવી શક્યો છું, માટે જસદણની પ્રજા મને મત આપે. આ કુંવરજીભાઈએ આપે જે વાત કરી એ ઓફિશિયલ સ્ટેટમેન્ટ હતું. આવી જ વાત જવાહરભાઈએ પણ કરી હતી. એમણે પણ એવું કીધું હતું હું મારા વિસ્તારમાં માણાવદરમાં વધુ વિકાસ કરી શકું માટે ભારતીય જનતા પક્ષમાં જઉં છું. કોંગ્રેસમાં છું તો અમારો અવાજ સાંભળાતો નથી, અધિકારીઓ કે લોકોના કામ કરવા રાજી નથી. એટલે આ ભાજપમાં ગયેલા બધા ધારાસભ્યોએ આવી વાત કરી હતી. આજે લોકો ભારતીય જનતા પક્ષમાં છે એમને પણ પૂછવું જોઈએ કે હકીકત આવું હતું કે નહીં. પરંતુ હું આપને એમ કહું કે આપણે અત્યારનો જે મુદ્દો હતો કે ધારાસભ્યને એને ગ્રાન્ટ વધુ આપવી કે ન આપવી, આપવાથી વિકાસ થાય કે ન થાય, આ જ વાત છે કે રાજ્ય સરકારે જ્યારે પોતે કાર્ય કરતી હોય ત્યારે લોકોને શું જરૂરિયાત છે એ ચૂંટાયેલા પ્રતિનિધિ મારફતે એમની સુધી વાત પહોંચતી હોય તો ચોક્કસ નવી યોજનાઓ મળે, નવી યોજનાઓ બને અને ધારાસભ્યોને આ પ્રશ્નો ઓછા ઉપસ્થિત થાય. દાખલા તરીકે શિક્ષકો સારી રીતે પેપર જોતા હોય તો આપણે એમ નહીં કહીએ કે તમે ગ્રેસિંગ માટે કોકને છૂટ આપો, એ સારી રીતે કામ ચાલતું હશે. રાજ્ય સરકાર જયારે યોજનાઓ બનાવે છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પૂરતું પ્રતિનિધિત્વ, પૂરતો અવાજ એમાં આવતો નથી. દાખલા તરીકે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર બજેટ બનાવે ત્યારે ઉદ્યોગપતિઓને બોલાવે, ચેમ્બર ઓફ કોમર્સ આવે, ફિક્કી આવે, એ આવીને એમ કે અમારી આવી જરૂરિયાત છે, ઉદ્યોગોને આ જરૂરિયાત જોઈએ, ઉદ્યોગોને આટલી એક્સાઇઝમાં છૂટ આપો, એને લાઇટની છૂટ આપો, એને ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ એરિયા બનાવી આપો, આવી માંગણી હોય. બિલ્ડરો જાય સરકાર પાસે પોતાનું રજૂઆત કરવા કે બિલ્ડરોને આ લાભ આપો, બિલ્ડરોને આ કરી આપો, બિલ્ડરને આ કરી આપો. ગ્રામ્ય વિસ્તારનો ગરીબ જરૂરિયાતમંદ માણસ સરકાર સુધી નથી પહોંચી શકતો. એ જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની એ જવાબદારી અધિકારીઓ નથી પૂરી કરી શકતા. માટે ચૂંટાયેલો પ્રતિનિધિ એમ કે છે કે અમને થોડી ગ્રાન્ટ આપો, અમને થોડી સત્તા આપો, અમે આ ગ્રાન્ટ જેની જરૂરિયાત છે એની પાસે વપરાવી શકીશું. ઓકે, ચલો સત્યનભાઈ, તો એ વાત એ કહી રહ્યા છે કે એક સામાન્ય મધ્યમ વર્ગનો માણસ છે એ નથી સરકાર સુધી પહોંચી શકતો, એ એના જનપ્રતિનિધિ સુધી પહોંચે છે, એની પાસે કામની અપેક્ષા રાખે છે અને એટલે જનપ્રતિનિધિ તમારી પાસે માંગે છે કે 1.5 ના 5 કરોડ કરો. હું આખા ધવલભાઈના વિષયને જોયો અને એ એમણે સરકારમાં લખ્યું છે. હવે જે નવું સત્ર ચાલુ થાય છે એમાં એના પર કદાચ વિચાર પણ કરવામાં આવે. અપક્ષ ઉમેદવાર હોય, કોઈ પણ બીજા પાર્ટીનો ધારાસભ્ય હોય, પણ એ ધારાસભ્ય થઈ ગયા પછી એ ગુજરાતનો ધારાસભ્ય છે એવું ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે માને છે. એટલે એમના પત્ર પર અને આ જે વિષય પર ચોક્કસપણે વિધાનસભાના જે મુખ્ય લોકો છે એ લોકો પણ ચર્ચા કરશે, સરકારમાં પણ આ વિષયની વાત જશે. એટલા માટે કે ફંડ એવી વસ્તુ છે, એ ઘર હોય, કોઈ ઇન્ડસ્ટ્રી હોય કે સરકાર હોય, જેટલું હોય એટલું કદાચ ઓછું પડતું હોય, એમાં કોઈ બેમત નથી હોતું. આ સ્વાભાવિક એક વ્યવહારિક નિયમ છે. એની સાથે સાથે મારે ધવલસિંહજીને એટલું પણ કહેવું છે કે એમણે આપના માધ્યમથી જે બાકીની જે સરકારની યોજનાઓ છે એમાં સંલગ્ન થઈને એની અંદર જોડાઈને વિકાસનું જે કાર્ય ચાલતું હોય એની અંદર એમનું પોતાનું જે એમનું મંતવ્ય છે એ ચોક્કસપણે આપવું જોઈએ. એનું કારણ છે કે જ્યારે એમને કોઈક વસ્તુની જરૂર હોય અને સરકારમાં કોઈ પણ વસ્તુ માંગતા હોય ત્યારે કેન્દ્રની ગ્રાન્ટ, રાજ્ય સરકારની ગ્રાન્ટ, સાંસદની ગ્રાન્ટ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ગ્રાન્ટ અને ધારાસભ્યની ગ્રાન્ટ, એવી રીતના 5 જે ગ્રાન્ટ છે એનું માળખું તૈયાર થતું હોય. માટે એટલું એક સંકલન કરી લેવું જોઈએ જેથી કરીને એમને જે કોઈ એમના કામો છે, એમના વિસ્તાર પ્રમાણેના જે કામો છે એ વ્યવસ્થિત રીતથી થાય, સુદૃઢ રૂપથી થાય. એ બચારા તો કે જ છે તમારામાં ભળી જવું કરે પણ વારો આવતો નથી આ 156 ના કારણે.
તો આમ તો જ્યારથી કોંગ્રેસના પાલામાંથી છૂટ્યા ત્યારથી તમારી બાજુ છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે 156 ધારાસભ્યો છે, 85% ધારાસભ્યો એ ભાજપના છે. તો કદાચ જે ગઈ ટર્મમાં એટલે 14મી વિધાનસભામાં કોંગ્રેસના અને અન્ય વિપક્ષના જે ધારાસભ્યો છે આરોપ મૂકતા હતા કે ક્યાંક એ ભેદભાવ થાય છે, તો આ વખતે ગુજરાતની જનતાએ એ પણ આનંદવું જોઈએ કે ગઈ વખતે તો એ વિપક્ષના હતા એટલે ફરિયાદો થતી હતી, આ વખતે 85% વિસ્તારમાં એ એક જ પક્ષના ભાજપના સત્તાધારી ભાજપના ધારાસભ્યો ચૂંટાયા છે. તો આપણે એવી આશા રાખીએ છીએ કે થોડી ઘણી જે ફરિયાદો હતી એ 5 વર્ષમાં પણ સમી જશે કે નહીં સમી જાય એની ચર્ચા બ્રેક પછી કરીએ. ઊંચી ગુણવત્તા ધરાવતા બિયારણ મગફળીમાં વેસ્ટર્ન 20, વેસ્ટર્ન 51, મગ વેસ્ટર્ન મહાવીર, વેસ્ટર્ન શૂરવીર, તલ વેસ્ટર્ન 11, બાજરી વેસ્ટર્ન M45, સમૃદ્ધિનું એક જ નામ, વાવો વેસ્ટર્ન બીજ તમામ. रूप मंत्रा आयुर्वेदिक फेस वॉश, इसमें है क्यूकम्बर के प्योर एक्सट्रैक्ट्स जो नेचुरली चेहरे को मॉइस्चराइज रखे. ये कोई कॉस्मेटिक नहीं, आयुर्वेदिक औषधि है. तो ही तो मेरा दिल है जीत पाया, the taste of India. हर एक कदम पे तूने साथ है निभाया, the taste of India. तुझसे ही मान हमारा, तुझसे ही शान है, तू ही तो है देश हमारा, तुझसे ही स्वाद है अमूल, the taste of India. છોકરી ચોઈસ માંગે તો તેને ચૂસી કહેવાય છે. એટલે જ ગુજરાતી મેટ્રીમની પર છે લાખો પ્રોફાઇલ્સ, જેથી દરેક છોકરી ચૂઝી બની શકે. सो फ्रेश. हाँ, बिकॉज आई यूज तिरुपति कॉटन सीड ऑयल, जो है टोकोफेरॉल से भरपूर. ये खाने को स्वादिष्ट बनाए और रखे क्रिस्पी, क्रंची और फ्रेश घंटों तक. तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है. અરે વાહ ભાભી, તમારા બાજરીના રોટલા તો એકદમ ઉજળા છે. અરે આ કમાલ તો શ્રી સોનામોતી ગોલ્ડ બાજરીના બિયારણનો છે. ચમકદાર ભરાવદાર દાણો, વધુ ઉત્પાદન આપે, વહેલી પાકે, સમયસર પાકે. શ્રી સોના મોતી ગોલ્ડના નામની ખરાઈ કરીને અને ન્યૂ દાંતીવાળા सीड्सનો માર્કો જોઈને જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખો. बीज में छुपा है इंडो यूएस का संशोधन. तिल इंडो यूएस 999, इंडो यूएस 99, इंडो यूएस बायोटेक लिमिटेड. पंडित जी, इन्होंने हमारी जोड़ी बनाई थी. मैडम 17 साल से हमारी जोड़ी चल रही है, राइट? तो फिर इन पंडित जी का नाम क्यों याद रखूं? फिनोलेक्स लॉन्ग लास्टिंग पाइप्स, एक बार लगवाइए और हमारा नाम भूल जाइए. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. સુધીરભાઈ, તો હું તો એ સવાલને પૂછતો હતો કે કોંગ્રેસવાળા ભલે આરોપ કરે કે આ ભેદભાવ કરે છે, કદાચ કરતા પણ હશે, કેટલાક સંજોગોમાં થતું પણ હશે, પણ હવે તો આપણે ગુજરાતની જનતાએ સામે તો કંઈ રહેવા દીધું જ નથી. જે 17 આવડા કોંગ્રેસવાળા, 5 આમ આદમીવાળા અને 5 આ જે ધવલભાઈ જે હતા એ ને એમાંના બીજા 4, એટલે આમ 20-25 ને ગણો તો બાકી બધું એક બાજુ પૂરું જ છે. તો એ બધી ફરિયાદો હવે આ 5 વર્ષ તો નહીં થાય ને, 15મી વિધાનસભામાં તો એ ફરિયાદો કરવાનો અવકાશ જ નહીં રહે. એ 20-25 જગ્યાએ થશે, પણ પેલી ગઈ વખતે જે કોંગ્રેસની 75-76 હતી એવી ફરિયાદો, મોટી ફરિયાદો તો નહીં થાય ને, કારણ કે ચૂંટાયા જ નથી એમના. તો તમે જે હેમંતભાઈ વાત કરી રાજકીય બાબત છે, અને એમાં જે કઈ ફરિયાદો આવે છે ગમાણી એ સાવ ખોટી તો નથી, પણ એમાં પૂરેપૂરું સત્ય નથી. એના કેટલાક કારણો છે, હું તમને કહું. ભારત આપણે ત્યાં છે ને કુલ મળીને લોકશાહી તો મજબૂત છે જ. તમારી પ્રજાની અંદર વચ્ચે કામ કરવાનું હોય એટલે એમને મત કોઈ રાજકીય નેતા કે આ કામ નહીં કરતા એટલે ન થાય ને તંત્ર માની જાય ને એવું બધું નથી હોતું. બીજું જે વહીવટી તંત્ર છે એમાં સ્થાનિક લોકોનું તે
લીગલ કરતા મોરલ પ્રેશર એ હોય છે. એટલે દાખલા કે જે જિલ્લાનો વડો હોય કે જે તાલુકાનો વડો હોય એ કોઈ એક નેતાના કહેવાથી આ કામ હવે નહીં કરે અથવા તો ફાઇલો દબાવી રાખે એવું ચાલે જ નહીં, કારણ કે એટલું બધું પ્રેશર હોય છે કે એ લોકોએ બી પરફોર્મન્સ દેખાડવું પડતું હોય છે. બીજું, ગુજરાતનું ગવર્નન્સ વિકસિત કેમ છે ગુજરાત? કારણ કે આપણે ત્યાં વર્ષોથી દાયકાઓથી એક સિસ્ટમ, બીજા રાજ્યો નામ નથી દેતો પણ ત્યાં જેટલી લાપરવાહી છે એના કરતા ગુજરાત ખૂબ સારું છે. એટલે અગાઉ કોંગ્રેસની સરકાર હતી, છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પક્ષ છે, પણ વહીવટી તંત્ર પ્રમાણની અંદર જે નિષ્ઠાવાન થયો એફિશિયન્સીની અંદર એની સામે એવા કોઈ પ્રશ્નો નથી સર્જાય. એક વાત એટલે એવું ખુલ્લા નથી. બીજું એક મુદ્દો તમે ઓલરેડી કહી દીધું કે હવે તો 85% છે, એટલે ગમાણગમાના પ્રશ્નો છે તો એ એમનેમ જ ઘટી ગયા છે, એટલે એ તો હવે ફરિયાદ જતી રહે અથવા 15% સુધીની ફરિયાદો રહેશે. બીજું, એક વાત સાચી છે કે દાખલા કે જયારે પણ કુંવરજી બાવળિયાનું તમે નામ દીધું, કુંવરજી બાવળિયા છે, જવાહર ચાવડા છે, બ્રિજેશ મેરજા છે, અથવા તો જેટલા ધારાસભ્યો જે 15-17 લોકોએ ચૂંટણી પહેલા કારણોસર જયારે પક્ષ બદલ્યો હતો ત્યારે જાહેરમાં એમણે એક મુદ્દો બધાને કીધો હતો અને જાહેરમાં કીધો હતો, મીડિયામાં જ કીધો કે વિકાસના કામો ઝડપથી થાય વિસ્તારના, એટલું આવ્યો હતો. તો એનું એક નિષ્કર્ષ એવો નીકળે છે કે કોંગ્રેસના હતા એટલે તંત્ર અથવા તો રાજકીય ગમાણગમાના એ લોકો ભોગ બનતા હતા, એ સાબિત જ થાય છે. એટલે એ ફરિયાદ અસત્ય નથી, મારું કહેવાનો મતલબ છે. પણ હવે જયારે વાત થઈ કે ધારાસભ્ય ઉપર આવીએ આપણે, કે ધારાસભ્યો દાખલા કે જયારે નબળાઈ વ્યક્ત કરે કે હું કોંગ્રેસનો છું એટલે નથી થતો, તો મારા એમાં બહુ મત એટલા માટે જુદો છે કે ધારાસભ્ય જો પોતે સજ્જ હોય, એ ગમે તે પક્ષનો હોય અને એને તંત્ર પાસેથી કામ લેતા આવડતું હોય, રાજકીય ગમાણગમા વચ્ચે પણ એને પ્રજાનું પ્રચંડ સમર્થન છે, ત્યારે જે ધારાસભ્ય ચૂંટાણા છે, તો એ પ્રજાશક્તિને જો ઊણી સમજે છે અને પોતાને નબળો સમજે તો ફરિયાદો આવશે જ. ફરિયાદ એક રીતે નબળાઈની નિશાની છે. અંગતપણે તો હું તમને કહું, કોંગ્રેસ છોડો, તમે ભાજપના ધારાસભ્ય એ ફરિયાદ નથી કરતા હોતા કે સાંભળતા નથી? હા, પણ એટલે હું એ વિષય પર ગઈ વખતે આ વડોદરાના 3 જણનું કીધું, એને શું કીધું ગઈ વખતે? હા, હું આવું સત્યનભાઈ તમારી પાસે. નહીં, મુદ્દો આવે છે. એટલે જ્યાં પણ જેમ રાજકીય નેતાઓમાં પ્રોબ્લેમ છે એવું તંત્રની અંદર પણ નિંભર તંત્ર હોય, વહીવટી અધિકારીઓ પણ છે, મોટા ભાગે ઉપર નહીં પણ નીચેના સ્તરે જેમ જેમ થાય ત્યાં મોટા ભાગે એવું જોવા મળે છે કે એ લોકો નિર્ણય નથી લેતા. અને એ તો નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે જાહેરમાં કહેતા, વહીવટી તંત્રની અંદર વહીવટી અધિકારીઓને કહેતા કે નિર્ણય નથી લેતા, નાની નાની વાતમાં એને ડર લાગે એટલે એ મોટા સિનિયર અધિકારી ઉપર માર્ગદર્શન, સિનિયર ઉપર એની ઉપર માર્ગદર્શન કરીને ફાઇલો ટંબલ. આવા કાર્યોમાં નાના નાના કેટલાય લોકો વગર કારણે એ લોકો અદાલતો સુધી પહોંચી જવું પડે એટલા દુઃખી થતા હોય અને વિકાસના કાર્યો હતા. એટલે આ મુદ્દો પણ છે. પણ જયારે પ્રચંડ સમર્થન આ સરકારને મળ્યું અને ત્યાં રાજકીય નેતૃત્વનું વાત આવે છે, જયારે આપણે સર્વાંગી રીતે જોતા હોય તો રાજકીય ઈચ્છા શક્તિ હોય અને વહીવટી તંત્રમાં જો જિલ્લાનો વડો મજબૂત હોય, એની ઉપરની વાત આપણે પછી કરીએ, કારણ કે આપણે લોકલ એમએલએ તો મને એવું લાગે છે કે મેરિટ્સ ઉપર નિર્ણય લેવાતા હોય તો એટલી બધી ફરિયાદો ના આવે, ગમાણગમાની ફરિયાદ એટલી બધી ના રહે. હું એવું કહેતો જ નથી કે એ વસ્તુ નથી, એ વસ્તુ ખોટી, એવું છે. પણ એ જિલ્લા ટુ જિલ્લા, પ્રતિનિધિ વિસ્તાર ટુ વિસ્તાર અથવા ધારાસભ્ય અલગ હોતી હોય છે. એટલે ફરિયાદો કરવાની પાછળ આપણી પણ અશક્તિ ઉપર આપણે નજર નાખવી પડે અને તંત્રમાં જો આવો લાપરવાહી ચાલતી હોય તો એ છેક સુધી લડી લેવામાં પણ પીછેહટ ના કરવી જોઈએ. અને જો ભારતીય જનતા પક્ષનું પ્રચંડ બહુમત હોય અને એના કારણે જો 2-4 જ ધારાસભ્યોને દબાવવામાં આવતો હોય તો એનો પણ લોકોનું સમર્થન હોય તો એ લોકો વિજય મેળવી શકે. એમાં સંઘર્ષ કરવો પડે પણ બિલકુલ હતાશ તો થઈ શકાય એવું નથી. સત્યનભાઈ, તો સવાલ એ છે કે ચલો ધારાસભ્ય કોઈ પણ છે, પણ એ 182 માંથી કોઈ પણ એક વ્યક્તિ એવું કહી રહી છે કે તમે પૈસા વધારે આપશો તો લોકોના કામો વધારે થશે, તો લોકોના પ્રશ્નોનું સમાધાન થશે, તો છેવટે એ ક્રેડિટ તો સરકારની જ વધવાની છે ને, એમાં ખોટું શું છે? હું આપને પહેલા જ કીધું, આ પ્રશ્નોનો જવાબ હું ઓલરેડી આપી ચુક્યો છું. આ પ્રશ્ન આપણે હું એવું જ કીધું કે આવનાર જે 23 તારીખથી જે સત્ર ચાલુ થાય છે એ સત્રમાં આ વિષયની ચોક્કસપણે જે અમારા જે એના મુખ્ય લોકો છે, સરકારના મુખ્ય લોકો છે, સંગઠન સાથે આ વિષયની ચર્ચા કરશે. એટલા માટે ચર્ચા કરશે કે આ વિકાસલક્ષી પ્રોગ્રેસિવ પોઝિટિવ સજેશન છે. એટલે એ પોઝિટિવ સજેશન ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ધારાસભ્ય હોય, કોઈ પણ પક્ષનો ધારાસભ્ય હોય, કદાચ ઇન્ડિપેન્ડન્ટ પણ કેમ ના હોય, એ વસ્તુને ચોક્કસપણે વિચારના હેઠળ લેશે અને પછી જે પ્રકારે સરકાર નક્કી કરશે, જે પ્રકારે સંગઠન એમને ટેકો કરશે આખા વિષયને, એ પ્રમાણે નિર્ણયને ત્વરિત રીતે એ લોકોને અમલીકરણ તરફ લઈ જશે. ઓકે, ચલો નિદેશભાઈ, તો તમારા ધારાસભ્યોને કહેવું જોઈએ કે જ્યાં એના વિકાસના કામો અટકે છે, લોકોની અપેક્ષાઓ છે,
લોકોની કોટી અપેક્ષાઓ હોવાની ને જ્યારે એ મત આપીને ચૂંટે છે, તો એણે પણ સરકારને કહેવું જોઈએ કે 1.5 કરોડ નહીં, તમે વધારે પૈસા આપો, અમારે વધારે કામો કરવાના. છેવટે એ લોકોના પ્રશ્નોનું સમાધાન થશે. ચોક્કસ. અને અગાઉ પણ ધારાસભ્યો આવી રજૂઆતો કરી છે. અને આપણે વાત કરતા હતા, સુધીરભાઈએ કીધું કે નીચે નહીં, ઉપર નહીં, પણ નીચે આવું કિન્નાખોરી નાની મોટી ચાલે અથવા નીચેથી કંઈક જુદું હોય છે, એવું નથી. ગાંધીનગર સચિવાલયમાં બેઠેલા અધિકારીઓ, પછી સચિવો હોય કે મોટી પોસ્ટ ઉપર બેઠેલા લોકો હોય, આ લોકોને જ તળિયાની ધરતી ઉપરની વાસ્તવિકતાનો ખ્યાલ નથી હોતો. એના કારણે ઘણા બધા પ્રશ્નો ડિલે પણ થાય છે અને ધારાસભ્યોને મુશ્કેલી પણ પડે છે. દાખલા તરીકે ગયા વખતની ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા તળાવમાં જઈને ઉભા રહ્યા હતા કે આ સાફ કરવાની જરૂર છે. રાજકોટની આજી નદી સાફ કરવાની છે એવું અમારા બધા જ ચૂંટાયેલો ભારતીય જનતા પક્ષના લોકો એમ કે આ સાફ કરવાની જરૂર છે, સાફ નથી થઈ શકતી. અમદાવાદની અંદર ઢગલાબંધ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પડ્યું હોય, સોલિડ વેસ્ટ પડ્યું હોય, તમામ ભારતીય જનતા પક્ષના લોકો એમ કે આ કરવાની જરૂર છે. અધિકારીઓ સાંભળતા નથી. અધિકારી રાજમાંથી બહાર નીકળવા માટે ધારાસભ્યોને વધુ સત્તા અને વધુ પૈસા બંનેની આવશ્યકતા છે એવું ચોક્કસ. ફાઇન, ચલો. ધવલસિંહ, સત્યનભાઈ, નિદતભાઈ, સુધીરભાઈ અને નરેશભાઈ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ ધારાસભ્ય એમ કે અમને 1.5 કરોડના 10 કરોડ આપો કે 50 કરોડ આપો, ચાહે સરકારની જેટલી પણ યોજના હોય, જનતાને એના એકમાત્ર પ્રશ્નથી રસ છે કે એની જે સમસ્યા છે એનું સમાધાન એ સત્વરે સરકાર કરે. એ સરકાર એટલે ધારાસભ્યને પણ સમજે છે, એ તલાટીને પણ સમજે છે, એ ડીડીઓને પણ સમજે છે, એ કલેક્ટરને પણ સરકાર સમજે છે, અને સરકારનો કોઈ મંત્રી આવે તો એ એના માટે સરકાર જ છે. તો લોકોની એક જ અપેક્ષા છે કે તમે ફંડની જે કંઈ વ્યવસ્થા કરો, પણ નીચે એના નાના નાના પ્રશ્નો છે એનું સમાધાન કરો. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.